નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં આગળ વધવાનું છે. બરોબર, ચેપ્ટર નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યું અને ગણની બધી અલગ અલગ પ્રક્રિયાઓ સારી રીતે સમજ્યા કે છેદ ગણ, યોગ ગણ છે, પૂરક ગણ છે. બરોબર, પછી એની ઉપરના ઘણા બધા કૂટ પ્રશ્નો હતા અને લાસ્ટ બધા લેક્ચરમાં જે આપણે સાબિત કરવાના સમ ગણ્યા હતા. સંબંધ અને વિધેય છે ને એ અત્યારે તમારે બેઝિક સમજવાનું છે કે સંબંધ કોને કહેવાય, પછી તો કે વિધેય કોને કહેવાય. આ બે વસ્તુ તમારે 11th ખાલી સમજવાની છે. બરોબર, 12th જશો એટલે સંબંધના અલગ અલગ પ્રકારો આવશે, વિધેયના અલગ અલગ પ્રકારો આવશે. બરોબર, અને ત્યારે તમને જો સંબંધ અને વિધેયનું બેઝિક નહીં ખબર હોય તો 12th તમે સારી રીતે એમાં કામ નહીં કરી શકો. એટલે અત્યારે તમારે શું સમજવાનું છે કે સંબંધ કોને કહેવાય, પછી સંબંધ અને વિધેયની સાથે પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ, આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી આવે છે. પ્રદેશ છે ને ખાલી નામ નાનું છે પણ એની ઉપરથી એ લોકોને એમસીક્યુ જેટલા સેટ કરવા હોય ને એટલા એમસીક્યુ સેટ કરીએ કે પ્રદેશ ઉપરથી. એ જ રીતે વિસ્તાર અને સહપ્રદેશ. એટલે હજી તો આપણે અત્યારે શરૂઆતમાં સંબંધ અને વિધેય બેનો મિનિંગ સમજશું. બરોબર, આજે તો હજી આપણે ક્રમયુક્ત જોડ અને કાર્તેજીય ગુણાકાર જ કરવાનો છે, કેમ કે કાર્તેજીય ગુણાકાર ઉપરથી જે તમને ક્રમયુક્ત જોડ મળે છે. ક્રમયુક્ત જોડ કોને કહેવાય કે જો અહીંયા હું કૌંસમાં x, y લખું ને તો આને શું કહેવાય? ક્રમયુક્ત જોડ કહેવાય. બરોબર, કેમ તો કે અહીંયા જો x છે અને અહીંયા y છે, અહીંયા કાંઈક મેં x લીધેલું હશે તો મને y જવાબ મળ્યો હશે. એ આપણે જેમ આગળ સંબંધમાં જશું ને એટલે આ બંનેને સારી રીતે ડિફાઇન કરશું. અત્યારે તમારા માઇન્ડમાં શું ધ્યાન રાખવું, ક્રમયુક્ત જોડ બોલો ને ગમે ત્યારે તમારે સમજવાનું કે x, y પછી 1, 2 તે શું છે? એક ક્રમયુક્ત જોડ છે. એ જ રીતે હું અહીંયા -1, 2 લઉં છું તો એ શું થશે? એક ક્રમયુક્ત જોડ થશે. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે ક્રમયુક્ત જોડ બનશે કઈ રીતે? બરોબર, આપણે લખ્યું તો ખરા કે આ ક્રમયુક્ત જોડ x, y છે, પણ હવે x, y આવે છે કઈ રીતે? બરોબર, એની માટે આપણે કાર્તેજીય ગુણાકાર સમજવાનો છે. બરોબર, કે કાર્તેજીય ગુણાકાર કોને કહેવાય? તો કે કોઈ પણ બે ગણ આપેલા હશે. બરોબર, અને બે ગણ ઉપરથી આપણે એનો કાર્તેજીય ગુણાકાર સમજવાનો છે. હવે જો કોઈ ગણ a બરાબર મને અહીંયા a, b આપેલું છે. બરોબર, એ જ રીતે કોઈ ગણ b બરાબર મને શું આપેલું છે? 1, 2, 3. હવે મારે આ બંનેનો કાર્તેજીય ગુણાકાર કરવો હોય ને તો એનો મતલબ શું થાય કે આ a છે ને એને મારે તમામ ઘટકો સાથે ક્રમયુક્ત જોડ બનાવવાની, b છે એની તમામ ઘટકો સાથે મારે શું કરવાની? ક્રમયુક્ત જોડ બનાવવાની. એટલે પહેલી ક્રમયુક્ત જોડ શું થાય? a, 1, a, 2, a, 3. એ જ રીતે b, 1, b, 2, b, 3. સમજાયું? કાર્તેજીય ગુણાકાર કોને કહેવાય? તમારે બધા જ ઘટકો જે એના ઘટકો છે એને બી સાથે તમારે લેવાના હોય. એક વસ્તુ તમે નોટિસ કરી હશે કે પેલો ઘટક આપણે શું લઈએ છીએ? એ અને બી બેમાંથી એક જ લઈએ છીએ. એટલે કે હું અહીંયા a ક્રોસ b લખું ને, આ કાર્તેજીય ગુણાકારને દર્શાવાય કે a ક્રોસ b એટલે કે a થી b સુધી આપણે જે ગુણાકાર કરીએ એ. બરોબર, a ક્રોસ b અને b ક્રોસ એ બંને કેવા મળશે? અલગ અલગ મળે. શું સમાન મળે? a ક્રોસ b માં તમે a થી b તરફ લ્યો છો, પછી b ક્રોસ એમાં શું લેશો? b થી a તરફ આવશો. ઘટકોની સંખ્યા સમાન મળશે. કે આમાં કેટલા ઘટકો મળશે? કે 2 અને આમાં 3, એટલે ટોટલ 6 ઘટકો મળે. b ક્રોસ એમાંય કેટલા ઘટક મળશે? 6 ઘટક મળશે. પણ સરખું નહીં થાય. કેમ? હવે જો a ક્રોસ b લેવું છે તો શું થાય અહીંયા મને કહેશો કોઈ? પહેલાં તો a, 1 એટલે એને હું બધાને a ક્રોસ b છે અને અહીંયા લખું છું કે શું થશે? a ક્રોસ a, 1, a, 2, a, 3, પછી b, 1. આ શું થઈ ગયું? મેં કાર્તેજીય ગુણાકાર a ક્રોસ b મેળવ્યો. બરોબર, હવે આ જ રીતે ધારો કે મારે શું મેળવવું છે? b ક્રોસ a. b ક્રોસ a મેળવવું હોય તો શું થાય કે પહેલાં મારે પહેલો ઘટક ક્યાંથી લેવાનો? b માંથી. પહેલો ઘટક હંમેશા ક્યાંથી આવશે? b માંથી. એટલે અહીંયા શું થાય? 1, a, 3,
સમજાણું શું કર્યું મેં? એટલે હા એ જો ગણની અંદરના ઘટકો છે. ગણની અંદરના ઘટકો માટે આપણે શું સમજ્યા હતા? ક્રમનું મહત્વ નથી. હવે એ બધું પાછું યાદ રાખવાનું, ભૂલી નથી જવાનું કે ગણનો ગુણધર્મ શું હતા કે એમાં તમે કોઈ ઘટક આપણે રિપીટ નથી કરવાનો અને ક્રમનું કોઈ મહત્વ નથી. તમે ગમે ત્યાં લખો, બરાબર. એટલે એ કાંઈ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણે પહેલાં મેઇન શું સમજવાનું કે પહેલો ઘટક ક્યાંથી હોવો જોઈએ? તો કે આ બીમાંથી, બીજો ઘટક એમાંથી. A ક્રોસ બી હોય તો પહેલો ઘટક એમાંથી, બીજો બીમાંથી. હવે તમને અમુક દાખલા એવાય પૂછે કે એમાં તમને A ક્રોસ બી આપેલું હોય. MCQ કેવા પૂછે કે તમને A ક્રોસ બી આપેલું છે, એની ઉપરથી તમને ગણ A કે B પૂછે તો તમને ખબર પડવી જોઈએ. ધારો કે જો અહીંયા હું કોઈ A ક્રોસ બી લખું છું, બરાબર. હવે આની ઉપરથી મને A અને B શોધવાનું કીધું હોય તો મને કઈ રીતે ખબર પડે? A બરાબર શું આવશે? બરોબર, C D અને E. કેમ કે પહેલા ઘટક કયા છે? બરોબર. એટલે C D અને E શું આવશે? મારો A ગણ આવશે. એટલે કે A બરાબર અને એ જ રીતે B બરાબર શું આવશે? 1 અને 2. બરોબર, સમજાણું? હવે તમને એવું પૂછ્યું છે કે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા, A ક્રોસ B ના ઘટકોની સંખ્યા કેટલી આવે? કે એના ઘટકોની સંખ્યા ગુણ્યા બીના ઘટકોની સંખ્યા. અહીંયા 5 ઘટકો છે, અહીંયા 3 ઘટકો છે, તો A ક્રોસ બીમાં કેટલા ઘટક હશે? 5 ગુણ્યા 3 15 ઘટકો હશે, બરોબર. એટલે આને A ક્રોસ B તમારે બોલવાનું, બરોબર. બરોબર, કાર્તેજીય ગુણાકાર છે એટલે A ક્રોસ B જ આપણે બોલશું. હું A ક્રોસ B બોલું એટલે તમારે સમજી જવાનું કોની વાત કરું છું. આનો ઉપયોગ આપણે સંબંધ સમજવા માટે કરશું. ત્યારે આપણે કાંઈ એવું નહીં કરીએ કે આનો કાર્તેજીય ગુણાકાર, ત્યારે વ્યાખ્યામાં ખાલી A ક્રોસ B એટલું જ આવશે. A ક્રોસ B સંબંધની વ્યાખ્યામાં હોય એટલે તમારે સમજી જવું જોઈએ કે આ A ક્રોસ B કોની વાત છે? તો કે કાર્તેજીય ગુણાકારની વાત છે. A ક્રોસ A મેળવી શકું? A ક્રોસ A અહીંયા મારે A ક્રોસ A મેળવવું, એનો મતલબ કે એની સાથે એનું આપણે કરવાનું. A ક્રોસ A અહીંયા જો હું લખું છું તો શું થશે અહીંયા? તો કે A કોમા A પછી B, અહીંયા સમજાણું? આ બધી ક્રમયુક્ત જોડ આપણે જે કરીએ એ શું મળે તમને? કાર્તેજીય ગુણાકાર. એટલે તમને એ ખબર હોવી જોઈએ કે આ ક્રમયુક્ત જોડ કઈ રીતે બને છે. કે કોઈ પણ બે ગણનો આપણે કાર્તેજીય ગુણાકાર કર્યો હશે ને એ ગુણાકાર ઉપરથી આપણને શું મળ્યું? તો કે ક્રમયુક્ત જોડ મળે છે, બરોબર. એટલે આટલી તમારે નવા શબ્દો આવ્યા, ક્રમયુક્ત જોડ અને કાર્તેજીય ગુણાકાર, બરોબર. આ બે વસ્તુ સરખી રીતે સમજવાની છે. પહેલાં એક હેડિંગ આપો કે ક્રમયુક્ત જોડ કોને કહેવાય? તો કે x, y પ્રકારના જે પણ આપણને કાઉન્સમાં જેટલી જોડ આપી હોય એને શું કહેવાય? ક્રમયુક્ત જોડ. અને પછી તો કે કાર્તેજીય ગુણાકારનું હેડિંગ આપીને બે ગણ લઈને A ક્રોસ B, B ક્રોસ A અને A ક્રોસ A આ ત્રણેય લખો અને પછી નવું હેડિંગ આપીને તમને A ક્રોસ B આપ્યું હોય તો એની ઉપરથી A અને B કઈ રીતે મળે છે આ બધું પ્રોપરલી લખો. અત્યારે જે જગ્યાએ નથી સમજાતું આ ચેપ્ટરમાં વચ્ચે મને સ્ટોપ કરીને પૂછી લેજો, બરોબર. એક પણ ટોપિકમાં ન સમજાય ને તો સર C કોમા એવું હોય તો C છે x ઘટક અને A છે x છે y ઘટક એમ થાય? શું C ક્રોસ C કોમા A છે A ગુણ્યા B માં કઈ જગ્યાએ છે? C કોમા એ તને ક્યાં દેખાણું? A ગુણ્યા B, A ગુણ્યા B માં નીચે આમાં n પછી માં C કોમા A છે. C કોમા A નથી ને 1 જ છે. તો સર આ C છે ઈ x ઘટક અને x છે y ઘટક, આ યામમાં એ દર્શાવી કઈ કામ છે? યામ આખું અલગ થઈ જશે. બતાવી જો યામમાં આપણે કોઈ બિંદુને કેમ લેતા હતા? x, y જ લેતા હતા. પણ અહીંયા આપણે શું લીધું છે કે બે ગણનો કાર્તેજીય ગુણાકાર લીધો છે, બરોબર. એટલે એ પોઈન્ટને આખું બંને મિક્સ ન કરીએ કે આપણે હિસાબ અલગ જ આખું તું આખા રસ્તા અલગ રસ્તા ઉપર જ છો ને આપણે એ વસ્તુ કરવાની જ નથી. આપણે શું કર્યું કે બેનો ગુણાકાર મેળવ્યો. ગુણાકાર શું કામ મેળવ્યો? કે સંબંધ અને વિધેય બંને આપણે સમજવા માટે. કે સંબંધની વ્યાખ્યા આવશે તું કહીશ કે આમાં આનો કોઈ પણ ઉપગણ હોય એ સંબંધ કહેવાય. તો એ તમને સમજાઈ જવું જોઈએ કે ક્યાંથી ક્યાં સંબંધમાં કયા કયા ઘટકો હોય કે એટલે એ સમજશું આપણે ડીપમાં આવે ત્યારે. અત્યારે પહેલાં તમારા કાર્તેજીય ગુણાકાર આજના સ્વાધ્યાયમાં સમજવાનો છે પ્રોપરલી. બોલો. બે કોમન ઘટકો મળ્યા હોય તો એક લખી. કયા કોમન ઘટકો? એટલે કે બે સમાન ગણમાં તો એક જ વખત લખવાનું. સાવ સમાન. જો સમાન ક્રમયુક્ત જોડ હમણાં હું સમજાવું છું કોને સમાન કહેવાય નહીં, બરાબર. પહેલાં આટલું લખી લો.
સર એ કોમા બી કોમા એ અલગ અલગ છે એક છે. કહું છું હમણાં, હું પહેલાં અત્યારે લખી લો. પહેલાં લખવાનું કીધું ને એટલું લખો, હું બધું સમજાવું છું ઈ. કે સમાન ક્રમયુક્ત જોડ કોને કહેવાય. બાકી એટલે એ થઈ ગયું જરા એક અહીંયા અને એક અહીંયા છેલ્લું હતું. સર બોલો બોલો. હવે જો આપણે કાર્તેજીય ગુણાકાર છે અને મારે આ તો આપણે કઈ રીતે યાદીની રીતે લખ્યું કહેવાય. કેમ કે એના બધા ઘટકો આપણે લખી નાખ્યા. હવે મારે એને ગુણધર્મની રીતે લખવું હોય તો કઈ રીતે લખાય કે A ક્રોસ B બરાબર શું થાય તો કે x, y કે જ્યાં x બિલોંગ્સ ટુ A અને y બિલોંગ્સ ટુ બરોબર. આ રીતે લખી શકું. એનો મતલબ શું થયો કે જો આ x, y કોઈ પણ ક્રમયુક્ત જોડ હશે ને તો x ક્યાંથી હશે A માંથી અને y ક્યાંથી હશે B માંથી. બરોબર. એટલે આ એક ખબર હોવી જોઈએ કે આ રીતે આપણે ગુણધર્મની રીતે ક્રમયુક્ત એટલે કે કાર્તેજીય ગુણાકારને લખી શકીએ. હવે બે ક્રમયુક્ત જોડ ના એક્સ્યામ તથા અથવા તો x ઘટક અથવા y ઘટક સમાન હશે તો બે ક્રમયુક્ત જોડને સમાન લઈ શકાય. એનો મતલબ શું થયો કે હું એક ક્રમયુક્ત જોડ આવી લખું છું કે A, B. તો આની બરાબર મારે કોઈ ક્રમયુક્ત જોડ લખવી હોય ને તો એની માટેની કન્ડિશન શું છે કે અહીંયા જેનો x ઘટક હશે ને કેવો હોવો જોઈએ A જેટલો જ હોવો જોઈએ અને y ઘટક છે એ B જેટલો જ હોવો જોઈએ. એટલે A, B છે તો અહીંયા A, B જ હોવું જોઈએ. અથવા તો મને અહીંયા એમ આપ્યું હોય કે 2, 3 છે અને પછી મને પૂછે કે A બરાબર શું થાય કે B બરાબર શું થાય તો આપણને ખબર છે કે A બરાબર શું થશે 2 અને B બરાબર શું થશે 3. બરોબર. એટલે કે A, B અને B, એ સમાન નથી. ક્રમયુક્ત જોડ A, B તથા B, A સમાન નથી. પણ A, B સાથે કોણ સમાન હોય A, B જ સમાન થઈ શકે. બીજું કોઈ સમાન ન થાય. એટલે તમને આવા દાખલા ઘણા પૂછશે કે અહીંયા તમને કોઈ એવી કિંમત આપી હોય જેની વેલ્યુ તમને નથી ખબર અને અહીંયા કેવી કિંમત આપી હોય કે કોઈ નંબર આપ્યા હોય તમને પૂછ્યું હોય કે x અને y ની કિંમત શોધો. હવે અહીંયા તમને એ રીતે આપીએ કે ધારો કે x + 1 અને y - 1 એના બરાબર શું છે તો કે 1, 2. બરોબર. હવે તમને કે x અને y ની કિંમત શોધો તો શું ખબર પડે કે x + 1 બરાબર 1 અને y - 1 બરાબર 2. એટલે કે x બરાબર શું થાય 0, y બરાબર શું થઈ જાય 3. બરોબર. સમજાણું. એટલે સમાન ક્રમયુક્ત જોડ ક્યારે કહેવાય કે એના x ઘટક તથા
વાય ઘટક બે કેવા હોવા જોઈએ? બેય સમાન હોવા જોઈએ. એવું નહીં કે કોઈ એક સમાન હોય બીજો સમાન ન હોય. અથવા તો અહીંયા a કોમા b છે તો b કોમા a લખીએ કેમ કે ઘટક છે પણ આગળ પાછળ કરીએ તો એ સમાન ન થાય. એવી રીતે ક્યારે સમાન થાય? સપોઝ કે 2,2 જ છે ને તો તમે આગળ પાછળ એટલે કે તમે એમ એવું બતાવતા હોય ને કદાચ કે a કોમા b તથા b કોમા a સમાન છે તો એનો મતલબ શું થાય કે a બરાબર b થતું હોય તો જ આ વસ્તુ શક્ય છે. એ સિવાય શક્ય નથી. બરોબર? એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની. એટલે એ કયા ટાઈપનું થાય? 2,2 છે કે 3,3 છે એ ટાઈપની કોઈ પણ ક્રમયુગ જોડ લખું ને તો એ વસ્તુ શક્ય થાય. બાકી સમાન ક્રમયુગ જોડ ક્યારે થાય? તો કે x ઘટક y ઘટક બંને એના સામેના અનુરૂપ x ઘટક અને y ઘટકને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બરોબર? એટલે આ એક પોઈન્ટ લખી લ્યો અને આ લખી લેજો. આ બધું થિયરી પ્રોપરલી લખજો એટલે તમે રિવાઇઝ કરવા બેસો ને ત્યારે એટલું કરો ને તો આખું સ્વાધ્યાય તમારે કમ્પ્લીટ થઈ જાય. બરોબર? તમે એક લાઈન વાંચો ને તે આખું ક્લિયર થઈ જવું જોઈએ. સાથે તમે 1-2 એક્ઝામ્પલ લખેલા હોય કે ભાઈ આ રીતે MCQ આવી શકે એટલે પછી વાંધો ન આવે તમારે. પછી એક નાની એવી નોટ એવી લખી નાખજો કે એના ઘટકો p હોય બીના ઘટકો q હોય તો a ક્રોસ બીના ઘટકો કેટલા થાય? p ગુણ્યા q. બરોબર? એટલે આ તો તમને ખબર જ છે પણ જ્યારે પ્રોપરલી ફેરબુકમાં લખો ને ત્યારે એક પોઈન્ટ લખી નાખજો. હા એટલે એ નંબર ઓફ એ થયું ને. n ઓફ એ એટલે એના ઘટકોની સંખ્યા. બરોબર? એટલે હવે એ જે આપણે ગણમાં જે બધું સમજ્યા છીએ ને કે n ઓફ એ શું છે, પછી તો કે ઉપગણની સાઇન છે, બિલોંગ્સ ટુ છે, યોગગણ, છેદગણ, એ બધાનો બધે યુઝ આવશે. એટલે ત્યારે આપણે સમજી જ લેવાનું કે આ શું કહેવા માંગે છે. બેઝિક જ ગણ છે એટલે જ આપણે ત્યાંથી શરૂ કર્યું. પછી બીજા ચેપ્ટરમાં આપણે એનો ઉપયોગ આવે ને તો સારી રીતે સમજી શકીએ. નંબર ઓફ a બરાબર p, નંબર ઓફ b બરાબર q, તો નંબર ઓફ a ક્રોસ b બરાબર p ઇન્ટુ q. જો અહીંયા હું લખી નાખું છું. નંબર ઓફ a બરાબર p, નંબર ઓફ b બરાબર q, તો નંબર ઓફ a ક્રોસ b ઇક્વલ ટુ p ઇન્ટુ q. બરાબર? આવા દાખલા છે ને આપણે આ ચેપ્ટર ભણી લઈએ અને મહિના પછી કોઈ કે પૂછ્યો હોય ને તો આ ન આવડે આપણને. જેમ કે આપણને તે રીજ ભૂલાઈ ગયું કે a ક્રોસ b કઈ રીતે મળતું હતું. a ક્રોસ b મળતું હતું કઈ રીતે એ જ ખબર ન હોય, એના ઘટકોની સંખ્યા તો કઈ રીતે મળે એ તો બહુ દૂરની વાત થઈ જાય. એટલે આવા બધા પોઈન્ટ નાના નાના નોટ ડાઉન કરતા જવાના. અને ચેપ્ટર પૂરું થાય ને એટલે એક પેજનું આખું સમરી પેજ આવી જવું જોઈએ લાસ્ટમાં. ફેરબુક બનાવો છો, આખું ચેપ્ટર તમે કમ્પ્લીટ ગણ્યું, પછી છેલ્લે 1 થી 2 પેજમાં કેમ તમે કોઈ પણ મટીરિયલ હોય તો છેલ્લે તમને 1-2 પેજમાં ટેક્સ્ટબુકમાં જોજો સારાંશ આપી દીધો હોય તમને કે સમરી કીધું હોય તો એમાં તમારે બધા આવા જે શોર્ટ ટ્રીક છે કે નંબર આ તમને એક લાઇનમાં જ ફોર્મ્યુલા મળી જાય. બરોબર? પછી a ક્રોસ b કઈ રીતે મળે છે આવા એક પોઈન્ટમાં બધું લખી નાખવું જોઈએ. એ ફેરબુકમાં જ લખવાનું, એવું અલગ આપણે નહીં. ફેરબુકની છેલ્લે લાસ્ટમાં લખી નાખો. એક જ બુક આપણે સારી બનાવવાની, એમાં બધું આવી જાય. બરોબર? હવે આ તો આપણે કાર્તેજીય ગુણાકાર a ક્રોસ b મેળવ્યો. હવે મારે a ક્રોસ a એટલે કે 3 ગણનો કાર્તેજીય ગુણાકાર મેળવવો છે. કઈ રીતે મેળવીશું? હવે જો અહીંયા તમને a બરાબર શું આપેલું છે? 1,2. તમને શું પૂછ્યું છે કે a ક્રોસ a શોધો. બરોબર? a ક્રોસ a શોધવાનું કીધું છે તો તમે કઈ રીતે મેળવશો? તો કે પહેલાં જો અહીંયા 1,2 ક્રોસ આ રીતે તમે દર્શાવી શકો. બરોબર? કેમ કે આપણે ગણ એની જગ્યાએ ખાલી શું લીધું છે? 1,2 લીધું. બરોબર? હવે પહેલાં ફર્સ્ટ 2 છે ને એનો કરવાનો. એ કરો તો અહીંયા શું થશે? તો કે 1,1 1,2 અને લાસ્ટમાં એને ક્રોસ. હવે શું કરવાનું કે આ બધાને પહેલાં 1 સાથે લ્યો, પછી બધાને
2 સાથે એટલે અહીંયા શું થઈ જશે તો કે 1, 1, 1, 1, 2, 1, 2, 1, 1, સમજાણું કઈ રીતે મેળવ્યું? મેં 3 ગણનું હોય ને તો ડાયરેક્ટ 3 લખવાની કોઈ દિવસ ટ્રાય નહીં કરવાની. 2 લખો, પહેલાં 2 લખો, પછી લાસ્ટમાં 3 સાથે. ડાયરેક્ટ લખવાની ટ્રાય કરશો ને તો ઘણા ઘટક રહી જશે, બરોબર? કેમ કે આપણે શું વિચારીએ બધા આવી જવા જોઈએ ને બધા ઘટક તો લખી જ નહીં શકો. કાં તો લખવા બેઠશો ને તો અમુક શું થશે, રિપીટ થશે, તમને નહીં ખબર પડે. કાંઈ 1 to 1 લખી નાખ્યું, એ ફરીથી 1 to 1 લખશો તમે, બરોબર? એટલે આ રીતે લખવાનું. 3 ગણનું કીધું છે તો પહેલાં 2નું મેળવો ને પછી લાસ્ટમાં 3નું, બરોબર? ઝડપથી લખી લો એટલું. પછી આપણે સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ છીએ. સર આનો ઉપયોગ ક્યાં આવે? આનો ઉપયોગ આવશે. હવે જો આપણે ઉદાહરણ નંબર 1 ઉપર આગળ વધીએ. હવે આપણે દાખલા કોઈ પણ આરામથી ગણીએ કે એક વખત પ્રોપરલી બધી થિયરી સમજી લીધી હોય પછી, બરોબર? હવે આપણે એકય દાખલામાં કંઈ બીજું વિચારવું નહીં પડે. ફર્સ્ટ ઉદાહરણ જુઓ તો શું છે, એમાં તમને શું આપેલું છે? આપણે હમણાં આવો જ દાખલો ગણ્યો, ઉદાહરણ 1 જેવો. જુઓ તમે ટેક્સ્ટ બુક બધા કઈ રીતે છે. જો આ રીતે તમને કોઈ ઉદાહરણ 1 આપેલું છે કે x + 1 અને y - 2 એના બરાબર શું છે? 3,1. હવે તમને x અને y ની કિંમત શોધતા આવડે આની ઉપરથી, બરોબર? આરામથી તમે x અને y ની કિંમત શોધી શકો. તમારે શું કરવાનું રહે? x + 1 બરાબર 3 અને y - 2 બરાબર 1 એટલે, બરોબર? એટલે x અને y ની કિંમત મળી ગઈ. ઉદાહરણ નંબર 2 જુઓ. એ કંઈ મારે કરાવવાની જરૂર ન પડે. શું છે તો કે p બરાબર a b c, q બરાબર તમને શું પૂછ્યું છે? p × q અને q × p, બરોબર? થઈ જાય આરામથી. નેક્સ્ટ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3માં શું છે કે a બરાબર 1 2 3, b બરાબર બરોબર? આ રીતે તમને આપેલું છે. તમને અલગ અલગ 4 પરિણામ પૂછ્યા છે. પહેલું શું છે કે a ક્રોસ b/c. બીજું શું પૂછેલું છે? બરોબર? 4 દાખલા છે, એમાંથી 2ની ચર્ચા હું અહીંયા કરીશ, 2 તમારે પછી કરવાના રહેશે. હવે જો છેદગણ આવ્યો. છેદગણનો મતલબ શું થાય કે 2 ગણ b અને c હોય એમાંથી સામાન્ય ઘટકો લઈએ ને એને શું કહેવાય? છેદગણ. યોગગણનો મતલબ કે b અને c ના બધા ઘટકો લઈ લેવાના, બરોબર? છેદગણ અને યોગગણ આ રીતે કહેવાય. હવે આપણે શું કરવાનું છે? a ક્રોસ b/c છે. એટલે પહેલાં આની માટે મારે શું કરવું પડશે? b/c મેળવવો પડશે, બરોબર? b/c મેળવશું તો આપણે એનો પછી કાર્તેજીય ગુણાકાર કરી શકશું. b/c શું થાય? અહીંયાથી 4 થાય. કેમ કે બંનેમાં સામાન્ય ઘટક જો કયો છે? 4 જ એક સામાન્ય ઘટક છે. અને છેદગણમાં આપણે શું કરીએ કે b અને c ના કોમન ઘટકો, સામાન્ય ઘટકો જે છે એ ખાલી લખીએ. હવે શું કર્યું નેક્સ્ટ સ્ટેપમાં આપણે કે a ક્રોસ b/c. એટલે a બરાબર શું છે? 1 2 3. એને ક્રોસ b બરાબર b/c બરાબર શું છે? 4. એટલે અહીંયા શું ખબર પડે તો કે 1,4 2,4. સમજાણું? સિમ્પલ જ છે, પણ અહીંયા તમારે ઉપયોગ શેનો કર્યો છે કે યોગગણ અને છેદગણનો ઉપયોગ કર્યો છે. એટલે તમારે પહેલાં શું કરવું પડશે? a અને b ઉપરથી યોગગણ કે છેદગણ મેળવવાનું, પછી સિમ્પલ એનો આપણે જે એનો કાર્તેજીય ગુણાકાર કરીએ છીએ એ જ કરવાનું રહે.
હવે આની માટે પહેલાં મારે શું મેળવવું પડશે કે A ક્રોસ B. A ક્રોસ B તો સિમ્પલ મળી જાય. કઈ રીતે મળે? A અને B નો કાર્તેજીય ગુણાકાર એટલે એમાં શું છે 1, બીમાં એટલે કે 1,3 1, 4, 2, 3, 2, 4, 3, 4. ક્લિયર? હવે નેક્સ્ટ A ક્રોસ C. બરોબર, એમાં કેટલા 3 ઘટક, C માં 3 ઘટક એટલે ટોટલ 1,6. હવે આપણે શું મેળવવાનું છે નેક્સ્ટ કે A ક્રોસ B એના બરાબર શું થાય? જો તો કોમન ઘટકો કયા કયા છે બંનેમાં? 1,4. એટલે કે 1,4 1,4 થશે. બરોબર, કોમન ઘટક પહેલો તો પછી 2, અને પછી બરોબર એટલા ઘટકો કોમન છે. બરોબર, આની સિવાયનું કાંઈ કોમન નથી. એ છેદગણમાં આપણે શું લેવાના હોય? કોમન ઘટકો લેવાના હોય. એટલે આની ઉપરથી શું થશે તો કે 1,4 આ તમારો આન્સર. બરોબર, એટલે આ દાખલા તો તમે આરામથી ગણી શકશો. એટલે અત્યારે 2 દાખલાની આપણે ચર્ચા કરી, બાકીના 2 છે ને એ આની જેવા જ છે. બરોબર, જે રીતે તમને પૂછ્યું છે એના પહેલાં કાર્તેજીય ગુણાકાર કરો, અથવા તો પહેલાં છેદગણ કે યોગગણ કીધું હોય તો પહેલાં છેદગણ કે યોગગણ મેળવો અને પછી એનો આન્સર લખો. બરોબર, ઉદાહરણ નંબર 4 જુઓ. બરોબર, ઉદાહરણ નંબર 4 માં શું પૂછ્યું છે કે આપણે 1,2 છે P ક્રોસ P મેળવવાનું છે. આપણે કર્યો તો એની જેવો જ સમ છે. બરોબર, હવે એની પછીનો દાખલો જુઓ કે R એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એટલે આ તો આપણે 10મા ધોરણમાં ભણ્યા. બરોબર, N Z R બધું શું છે? R શું છે? વાસ્તવિક સંખ્યાનો ગણ. હવે R ક્રોસ R અને R ક્રોસ R શું દર્શાવે છે એ આપણને પૂછ્યું છે. બરોબર, એટલે આમાં તમે જો વાસ્તવિક સંખ્યાનો ગણ હોય એટલે તમે એને યાદીની રીતે ન દર્શાવી શકો, કેમ કે R ક્રોસ R છે એટલે કે વાસ્તવિક બધી સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ એની સામે બધી વાસ્તવિક સંખ્યાઓ, એટલે એને તમે યાદીની રીતે તો દર્શાવી જ નથી શકવાના. એટલે આને આપણે કઈ રીતે દર્શાવશું? ગુણધર્મની રીતે. ગુણધર્મની રીતે આપણે હમણાં સમજ્યા કે A ક્રોસ B હોય તો x, y માંથી x બિલોંગ્સ ટુ A, y બિલોંગ્સ ટુ B. બરોબર, સિમ્પલ તમારે કહેવાનું. તો અહીંયા આપણે પહેલાં શું છે R ક્રોસ R એટલે શું લખવાનું તો કે x, y x અને બંને કેમાં છે? ઓલામાં શું હતું? અહીંયા A ક્રોસ B હતું, અહીંયા 3 કેમાં છે તો કે R માં જ છે. એ જ રીતે હું અહીંયા R લખું તો શું થાય તો કે x સમજાણું? સિમ્પલ છે, ખાલી એમાં કંઈ વધારે નથી. એની પછીનો દાખલો જો ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 માં શું કરવાનું છે? કે ઉદાહરણ નંબર 6 પહેલાં તમને A ક્રોસ B આપેલું છે કે A ક્રોસ B બરાબર શું છે તો કે P, Q, P, R, M, Q, M, બરોબર. A અને B લખાવ ને. A બરાબર M અને B બરાબર શું થશે? Q અને R. સિમ્પલ. બરોબર, પહેલા ઘટકો બધા શેમાં આવશે? એમાં, અને બીજા ઘટકો બધા કેમાં આવશે? બીમાં. બરોબર, એટલે ઉદાહરણ જો બધા કમ્પ્લીટ થઈ ગયા. એક પણ ઉદાહરણમાં આપણે કંઈ વિચારવું નથી પડ્યું, બધા ઇઝીલી કમ્પ્લીટ થયા. હવે સ્વાધ્યાયમાં આવી જાઓ. આપણે ચેપ્ટર 1 હતું ને એમાં સર દાખલો તો A/B બરાબર નહીં A/A
હા ઈ છે એ છે કૌંસમાં a યોગ b તો સરી આમ લખાણ દે બે ના બધી સારી રીતે પણ એમ કે લખાણ થયું છે બરોબર. અત્યારે સ્વાધ્યાય 2.1 માં જુઓ. 2.1 માં પેલા દાખલામાં શું કરવાનું છે? થઈ જાય જુઓ તો અહીંયા શું આપેલું છે? x બાય 3 પ્લસ 1. અહીંયા શું છે? 3. બરોબર. અહીંયા શું થશે? હવે x અને y ની કિંમત શોધવી હોય તો આપણે શું કરવું પડે કે પહેલાં તો x બાય 3 પ્લસ 1 બરાબર 5/3 એટલે કે x/3 બરાબર શું થશે? 5/3 માઇનસ 1 એટલે કે 2/3. હવે 3 છેદમાં ઉડી જશે એટલે x બરાબર શું મળે? 2. બરોબર. સિમ્પલ. ખાલી તમારે શું કરવાનું? સામે મૂકવાનું છે. એ જ રીતે અહીંયા શું થશે? y માઇનસ 2/3 બરાબર શું થશે? 1/3 એટલે કે y બરાબર 1/3 વત્તા 2/3. છેદ સરખા એટલે અંશનો સરવાળો એટલે 3/3 એટલે શું આવે? 1. બરોબર. y બરાબર 1 અને x બરાબર 2. સિમ્પલ આપણે મળી જાય. હવે તમને જો નેક્સ્ટ કીધું છે કે એમાં 3 ઘટકો છે, પછી બીમાં તમને 3 ઘટકો આપેલા છે. એટલે બેમાં 3 ઘટકો હોય તો a ક્રોસ બીના ઘટકોની સંખ્યા પૂછી છે. કેટલી થાય? 9. બરોબર. સિમ્પલ. એની પછીનો દાખલો જુઓ. ત્રીજો. g બરાબર 7,8 અને h બરાબર 5,4,2. g ક્રોસ h અને h ક્રોસ g. સિમ્પલ થઈ જાય. બરોબર. એની પછીનું જુઓ. હવે એ 3 વિધાનો છે ને એ આપણે સત્ય છે કે અસત્ય છે એ બતાવવાનું છે. બરોબર. આપણે ત્રણેય વિધાન સમજીએ. પેલું વિધાન શું છે કે p બરાબર q બરાબર શું છે? અને આમાં શું આપેલું છે કે p ક્રોસ સત્ય છે કે અસત્ય છે? સત્ય થશે કે નહીં થાય? સત્યવાળા કેટલા છે અને અસત્યવાળા? અસત્ય કેટલા કહે છે? બરોબર. તમે સત્ય કહો છો. બરોબર. એટલે અસત્ય સત્ય થશે. કેમ સત્ય થશે? એમ ક્રોસ એમ છે એ પી ક્રોસ ક્યુમાં આવે કે ન આવે? આવે. અહીંયા લખેલું છે. પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે અહીંયા 2 છે ને અહીંયા 2 છે ને તો ટોટલ ઘટકો કેટલા આવે? 4 ઘટકો આવે. બરોબર. અહીંયા કેટલા ઘટકો છે? 2. બરોબર. એવું તો કંઈ શક્ય અને રિપીટ થતા હોય તો આપણે a, a તો લખીએ જ છીએ. ક્યાં નથી લખતા? બરોબર. a, a લખીએ અને a, b લખીએ. પછી b, a અને b, b. 4 ઘટકો તોય થશે. એટલે અહીંયા તમારે શું કહેવાનું કે અસત્ય છે. કેમ? કેમ કે m, m બિલોંગ્સ ટુ p ક્રોસ q, પણ અહીંયા p ક્રોસ q માં આ ઘટક એટલે કે m, m ઘટક દર્શાવેલ નથી. બરોબર. તેથી કેવું છે? અસત્ય છે. એટલે આવું તમારે કોઈ પણ એક ઘટક કહી દેવાનું, અથવા તો એમાંય કહી શકો કે p માં 2 ઘટકો છે, q માં 2 ઘટકો છે, તો p ક્રોસ q માં કેટલા ઘટકો આવશે? 4 ઘટકો. પણ અહીંયા કેટલા ઘટકો આપેલા છે? 2 જ ઘટક આપેલા છે. એટલા માટે વિધાન કેવું છે? અસત્ય. કોઈ પણ રીતે તમે બતાવી શકો. બરોબર. એની પછીનો જુઓ. બીજું વિધાન શું છે? a અને b બંને કેવા છે? અરિક્ત ગણો. એટલે કંઈક ને કંઈક ઘટકો હશે. બરોબર. ખાલી ગણે કે નહીં હોય. પછી તો કે આગળ એમ કીધું કે x બિલોંગ્સ ટુ a અને y બિલોંગ્સ ટુ b તેવી તમામ ક્રમયુક્ત જોડો x, y થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b. તો સાચું જ છે ને? વ્યાખ્યા કીધેલી જ ખાલી કે પેલો x ઘટક કેમાંથી હશે? a માંથી. y ઘટક કેમાંથી હશે? b માંથી. બંને a અને b માં છે તો સિમ્પલ થઈ ગયું કે ભાઈ વ્યાખ્યા a ક્રોસ b થશે. એની પછીનું જુઓ. a બરાબર 1,2 પછી b બરાબર 3,4. જો આ સમજીએ, પ્રોપરલી સમજજો. આમાં a બરાબર શું આપેલું છે? b બરાબર હવે શું કીધું તમને?
A ક્રોસ બી બી છેદ ખાલી ગણ બરાબર ખાલી ગણ થાય. બી છેદ ખાલી ગણ શું થાય પહેલાં તો? બી છે ખાલી એ તો ખાલી ગણ જ થાય બરાબર. એટલે આપણે અહીંયાથી જો સ્ટાર્ટ કરીએ એ ક્રોસ બી છેદ ખાલી ગણ એટલે કે આ શું થઈ ગયું એ ક્રોસ ખાલી ગણ એટલે સીધું ખાલી ગણ લખી શકો બરાબર. કે હવે આમાં એક કંઈ ઘટક નહીં હોય તો આનો ઘટક કોઈ યારે સંકળાવાનો જ નથી ને. હવે અહીંયા કંઈક ઘટક હશે કે 1,1,2 કે a,b કાંઈ તો આપણે આના ઘટકો આની સાથે સંકળાઈએ. કે અહીંયા 1,2 છે ને અહીંયા કોઈ છે જ નહીં એટલે શું થશે? ખાલી ગણ જ થાય બરાબર. એટલે આ વિધાન કેવું છે? સત્ય છે. આ લખવું હોય તો લખી લેજો અત્યારે, તમને નોટ કરીને જરૂર હોય ને એટલું બરાબર. હવે જુઓ નેક્સ્ટ સમ. પાંચમો ક્વેશ્ચન શું આપેલો છે તમને કે -1,1 છે તો શું પૂછ્યું છે આપણને કે એ બરાબર શું છે -1,1 એ ક્રોસ એ થઈ જાય તમારાથી બરાબર. હવે જો છઠ્ઠો દાખલો થઈ જશે. તમને શું પૂછ્યું? ઓલું ઉદાહરણ ગણ્યું ને એ ટાઈપનો છે. તમને ગણ એ અને બી પૂછ્યું છે બરાબર. બધા બહુ ઇઝી સમ છે ને એટલે આપણે આ સ્વાધ્યાય સ્પીડમાં જઈએ છીએ બરાબર. જે આપણે ઉદાહરણને થિયરી સમજ્યા ને એની બેઝ જ છે બધા. એટલે તમે આરામથી બધા સમ કરી શકો. હવે જો તમારે હોમવર્કમાં આજે કેટલું કરવાનું છે કે થિયરી જેટલી કરી કમ્પ્લીટ બરાબર. બધી થિયરી એક વખત ફેરબુકમાં ડાયરેક્ટ લખી નાખો તોય વાંધો નથી. જે ફેરબુકમાં સાથે છે એ લોકો સીધું ફેરબુકમાં એક વખત પ્રોપરલી લખી નાખો બરાબર. પછી જેટલા ઉદાહરણ આપણે 1 થી 5 ઉદાહરણ ગણ્યા છે, 1 થી 6 ઉદાહરણ ગણ્યા છે, 6 એ 6 ઉદાહરણ કમ્પ્લીટ કરો. અને બીજું તમારે આપણે દાખલા 1 થી 6 ની ચર્ચા કરી. આગળના દાખલા તમે ગણી શકો એવા જ છો બરાબર. એટલે જે ટ્રાય કરજો બરાબર. છતાં આપણે એના જે આગળના 3-4 દાખલા બાકી છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે તમારે 1 થી 6 દાખલા તો કમ્પ્લીટ હોવા જ જોઈએ બરાબર. અને 1 થી 6 ઉદાહરણ અને થિયરી જેટલી કમ્પ્લીટ કરી. આ ચેપ્ટરમાં તો છે ને એકેય લેક્ચર મિસ કરતા જ નહીં. જેટલું વર્ક આજે આપું છું એનું વર્ક આજે ને આજે પૂરું કરી જ નાખજો બરાબર. તો જ આ ચેપ્ટર પ્રોપરલી સમજાશે બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધીમાં કાર્તેજીય ગુણાકાર અને ક્રમયુક્ત જોડની જે થિયરી અને જે દાખલા છે એ પ્રોપરલી આપણે કમ્પ્લીટ કરવા જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંબંધની વ્યાખ્યા સમજશું બરાબર. કે ભાઈ સંબંધ શું છે. એટલે પહેલાં તો આપણે શરૂઆતમાં દાખલા કમ્પ્લીટ કરશું અને પછી સંબંધની વ્યાખ્યા સમજવાની છે. એટલે પ્રોપરલી નેક્સ્ટ લેક્ચર સુધીમાં કમ્પ્લીટ કરી નાખજો બરાબર.